અત્તા ચરાચર અધિકરણ જે છે તેમાં મેં તમને કહ્યું હતું લાસ્ટ ટાઈમ, તો તમે બધાએ વાંચ્યું? હા, વાંચ્યું તો છે, પણ અમને એક બે પ્રશ્ન છે એમાં. હા, એક બે પ્રશ્ન રહ્યા છે સમજવાના. એ થોડું ભાષ્યથી સમજાવો ને તો સારું. હા, તો શું પ્રશ્ન છે? હા, એમાં પેલું સિદ્ધાંતી પેલો પૂર્વ પક્ષ છે ને કે બ્રહ્મ અને ક્ષત્ર જેનું ઓદન છે તો એ બ્રહ્મ ના હોઈ શકે. ત્યાં તો બ્રહ્મની બાબતમાં આ પ્રાણની હિંસાનો તો નિષેધ કર્યો છે. તો એમાં સિદ્ધાંતી જવાબ આપે છે, એમાં એમ કે છે કે સિદ્ધાંતી એમ કે છે કે ચર અને અચર શું છે, તો કે જે ચર છે તે પરિભ્રમણ કરનાર મૃત્યુ અને અચર એટલે બ્રાહ્મણ અને ક્ષત્રિયો. કારણ કે તેઓ પ્રવાહની નિત્યતાને લીધે અચાહ્ય છે. અચાહ્યનો અર્થ શું? એટલે જન્મ મરણ થી મુક્ત છે એમ. પ્રવાહ એટલે જન્મ મરણ થયા કરે છે એમ પ્રવાહની નિત્યતાને લીધે. શું છે? જો આમાં એવું સિદ્ધાંતિ કે ના એમ નથી, અહીંયા ભોગતા તરીકે જેનું નિરૂપણ કર્યું છે તે જીવ નહીં પણ ભગવાન જ છે. કારણ કે તે ચર તથા અચરનું ગ્રહણ કરે છે. ચર એટલે સઘળા પ્રાણીઓના વધને માટે પરિભ્રમણ કરનાર મૃત્યુ છે, અને અચર એટલે બ્રહ્મ તથા ક્ષત્રો છે. કારણ કે તેઓ પ્રવાહની નિત્યતાને લીધે અચાહ્ય છે. માટે તે બંનેના ચર તથા અચર એ ઉભયના અત્તા કહેતા ભોગતા જીવ હોઈ શકે નહીં. આ સિદ્ધાંતિએ કીધું. બરાબર. તો ત્યાં પ્રવાહની નિત્યતા કીધી એટલે જેના જન્મ મરણ થતા હોય એવું કહેવા માંગે છે. હા, એ જે પ્રવાહ જે છે તે ચાલતો રહે છે ને. પ્રવાહ એટલે કે અક્ષર બ્રહ્મના પ્રકૃતિ પુરુષ કાલ કર્મ સ્વભાવ ની જે પ્રપંચ જે છે તેના પ્રવાહમાં જે બ્રહ્મક્ષત્ર જે છે તે પ્રભાવિત રહે છે. તેથી કરીને એ ચર છે, અચર છે, અચલ છે, ચલ નથી. હા, અને જે ચર જે છે એ અચર અને ચર, તો ત્યાં અચરમ બ્રહ્મક્ષત્ર રૂપમ કહી રહ્યા છે. કસ્યાપી ચાલ્યમ, એ રીતે મહાપ્રભુજી ભાષ્યમાં પણ કહી રહ્યા છે કે ચરમ સર્વ પ્રાણી વધાર્થમ પરિભ્રમણ મૃત્યુ. જે પરિભ્રમણ કરે તે ચર, અને જે પરિભ્રમણ એટલે કે જેનું અચલતા હોય તે અચર. તો પરિભ્રમણ જે કરતું જે મૃત્યુ જે છે તે ચર છે, અને જે મૃત્યુના હેઠળમાં જે આવે છે તે બધા અચર છે. મૃત્યુ જેને પ્રભાવિત કરે છે તે બધા અચર કહેવાશે, કેમ કે તે પોતાની જાતે ગતિમાન નથી થઈ શકતા ને. એ થોડી ડિસાઈડ કરે કે અત્યારે મારે આવી રીતે જન્મ લેવો ને આવી રીતે મરણ કરવું. એ તો મૃત્યુ આવે ગ્રાસ કરે તો એ તો બિચારા ગ્રસ્ત થઈ જાય મૃત્યુથી. આય ને સમજમાં? બદ્ધ જીવ જે છે મૃત્યુનો ગ્રાસ થઈ જશે ને. કાલનો ગ્રાસ થઈ જશે. એને થોડી ફ્રીડમ હોય, ઇન્ડિપેન્ડન્સ થોડી હોય કે ચાલો આજે હું જન્મ લઉં ને હવે હું મરું. તો એ તો અચર છે ને, ચર નથી. તે એ કોઈના દબાવમાં છે તેથી અચર છે. અને એ દબાવ કોનો છે? પ્રકૃતિનો. પ્રકૃતિના પ્રેશરને કારણે તે લોકો અચર છે ને. અને કાલ જે છે એ તો ડેફિનેટલી ફ્રી છે. મૃત્યુ જે છે એને તો કોઈ કંટ્રોલ ન કરી શકે ને. મૃત્યુ જે છે એ તો કાલના પ્રભાવથી મૃત્યુ આવતો હોય છે, અને કાલના પ્રભાવને તો સ્વયં ભગવાન જ કંટ્રોલ કરી શકે, બાકી તો કોઈ કંટ્રોલ ન કરી શકે કાલને. તો અક્ષર બ્રહ્મ પણ કાલને કંટ્રોલ નથી કરી શકતો ને. તો કાલ જે છે એ ચર છે, અને જે કાલની ના પ્રભાવમાં આવતા હોય તે બધા અચર કહેવાશે.
એટલે અહીંયા પ્રવાહની નિત્યતા એ આ બ્રાહ્મણ ને ક્ષત્રિયો માટે જ લીધી છે, એટલે અચાર્ય એટલે અચરમાં જે આવશે એમ ને? અચર આવશે. બ્રાહ્મણ ક્ષત્રિય તો ઉપલક્ષણ વિધેય તો બધાને જ ગ્રહણ કરવા પડશે ને. બ્રાહ્મણ ક્ષત્રિય એકલું નહીં ગ્રહણ કરાય ને. હા હા બરાબર. તો અચાયનો અર્થ શું થશે? આમ ચોખ્ખો અર્થ શું લેવાશે ધવલભાઈ? નહીં, એ અચર છે, ચલ ના હોય. ના અહીંયા જે શબ્દ આવે છે ને કે પ્રવાહની નિત્યતાને લીધે અચાય છે, એટલે એ જ અર્થ થયો કે પ્રવાહને કારણે તે શું છે કે એ પ્રેશરાઇઝ્ડ છે ને, એ ફ્રી નથી. જે ફ્રી હોય તે ચર હોય ને. હા, એટલે અચર એવો જ અર્થ થયો ને અચાય એટલે. હા, ફ્રી નથી તે લોકો. ચરમ સર્વ પ્રાણી વધાર્થમ પરિભ્રમણ મૃત્યુ ચરમ બ્રહ્મક્ષત્ર રૂપમ તસ્યાપી ચાલ્યમ. એ રીતે તયોરસ્તા ન જીવો ભવિતુમ અર્હતિ. એ રીતે મહાપ્રભુજી ત્યાં કહે છે કે અત્તા ચરાચર ગ્રહણા, તો ચર અને અચર નો ગ્રહણ કરે છે, તેથી કરીને અત્તા જે છે એ ભગવાન છે. અત્તા એટલે ભોગતા, ભગવાન આત્મા. અહીંયા કોઈ જીવની વાત નથી કરવામાં આવી રહી, પણ ભગવાન સ્વયં જ અત્તા છે, ભોગતા. જે ભોગે તે ભોગતા. હા, બીજો શું હતો પ્રશ્ન? પ્રકૃત ને અપ્રકૃત નો હતો ને? પ્રકૃત અને અપ્રકૃત નો એટલે આમ અહીંયા આગળ એ સમજાવ્યું છે કે પ્રકૃત એટલે બ્રહ્મની હાનિ થાય તે, અને અપ્રકૃત એટલે જીવની કલ્પના. એટલે પ્રકૃત એટલે આ પ્રાકૃત નથી એમ કહેવા માંગે છે? ના. પ્રકૃત નો મતલબ અહીંયા જે છે એટલે એવો છે કે જે પ્રકરણ નો જે મૂળ જે સબ્જેક્ટ મેટર હોય તે પ્રકરણ જે છે તેના સબ્જેક્ટ મેટર થી જો વેગળું તમે એનાલિસિસ કરો તો એ પ્રકૃત નો અર્થ ન કહેવાય. જે પ્રકરણ જે છે માને કઠોપનિષદની જે પ્રથમ અધ્યાય નો દ્વિતીય વલ્લી જે છે એમાં 25મો જે શ્લોક જે છે તેનામાં જેનું ડિસ્ક્રિપ્શન ચાલી રહ્યું હોય એ વલ્લીમાં, દ્વિતીય વલ્લીમાં જેનું ડિસ્ક્રિપ્શન ચાલી રહ્યું હોય ને અચાનક તમે એ પ્રકૃત માને કે જે પ્રકરણ તે પ્રકૃત કહેવાય. એ સૂત્રમાં જે આવે છે એમાં ભાષ્યમાં કહ્યું છે કે અન્યથા પ્રકૃત હાના પ્રકૃત કલ્પને સ્યાત ઇમિતિ ચકારાર્થ. ત્યાં પ્રકૃત હાન અપ્રકૃત કલ્પને, અપ્રકૃત છે, પ્રકૃત કલ્પને નથી. હા, અપ્રકૃત કલ્પને. હા, અન્યથા પ્રકૃત હાનિ અપ્રકૃત કલ્પને સ્યાત ઇતિ ચકારાર્થમ. ચકાર જે છે પ્રકરણાર્થ ચ જે છે તેનો મતલબ એ છે કે પ્રકરણાર્થથી તમે વેગળો જો તમે અર્થ કાઢવાનો તાત્પર્યાર્થ કાઢો તો પ્રકરણાર્થ છે તે ન રહીને પ્રકરણાર્થના તાત્પર્યને તમે ડાયગ્રેસ થઈ રહ્યા છો તેનાથી. ઓકે. પ્રકૃત નો હાનિ થઈ ગઈ ને, કેમ કે પ્રકરણાર્થ ની તો હાનિ થઈ ગઈ. પ્રકૃત માને કે જે સબ્જેક્ટ મેટર અત્યારે હાલમાં જે ચાલી રહ્યો છે તેને પ્રકૃત કહેવાય. પ્રકરણનો વિષય, પ્રકરણનો જે વિષય છે સબ્જેક્ટ મેટર. અને જે અપ્રકૃત એટલે જે સબ્જેક્ટ મેટર નથી તેનો તમે શા માટે કલ્પના કરો છો? જે પ્રકરણાર્થ જે સબ્જેક્ટ મેટર જ નથી પ્રકરણમાં, દ્વિતીય વલ્લીમાં, એ સબ્જેક્ટ મેટર તમે કલ્પના કરશો તો કલ્પના લાઘવનો દોષ થઈ જશે ને, કલ્પના ગૌરવ થઈ જશે. સોરી, લાઘવ નહીં પણ કલ્પના ગૌરવ દોષ આવી જશે. કલ્પના તમે કરી રહ્યા છો. જે પ્રકરણાર્થ જે દ્વિતીય વલ્લીમાં જેની વાત કરવામાં આવી છે એને ઇમ્પોર્ટન્સ નહીં આપીને કોઈ બીજાને જ ઇમ્પોર્ટન્સ આપીને કલ્પના કરીને કરવું તો કલ્પના ગૌરવ દોષ આવી ગયો ને. તો પ્રકૃતની હાનિ થઈ ગઈ ને. પ્રકૃત એટલે પ્રકરણમાં જે સબ્જેક્ટ મેટર વિષય જે છે તે, એમાં બ્રહ્મ વિષય ચાલતો હતો દ્વિતીય વલ્લીમાં. જયારે નચિકેતા એમ કહી રહ્યા છે
એટલે નચિકેતાની સ્ટોરી સમજો તો સમજમાં આવશે. નચિકેતા અને આ જે આખો કઠોપનિષદનો જે સંવાદ જે છે એ બેઝિકલી ઉદ્દાલક જે અરુણ મુનિના જે વરુણ મુનિના જે પુત્ર જે છે ઉદ્દાલક, એ ઉદ્દાલકના પણ પુત્ર જે નચિકેતા જે છે એ નચિકેતાને બ્રહ્મજ્ઞાન જે યમરાજ આપી રહ્યા છે વિષય છે અહીંયા. તો કઠવલ્લી જે છે એ આ છે એકચ્યુઅલી કઠોપનિષદ. અને એમાં જે ઉદ્દાલક જે છે તે યજ્ઞ કરવા બેઠા અને પોતાના પાસે તો બહુ ધન હતું નહીં, છતાંય તેમણે યજ્ઞ કરવામાં જે યજ્ઞોચિત જે બ્રાહ્મણોને દક્ષિણા આદિ જે આપવાનો જે સંકલ્પ જે છે તે તેમણે કર્યો. એમના પાસે તો કઈ વધારે તો ધન હતું નહીં, તેથી એમના પાસે જે ધન હતું તે ધનમાં ઘરડી બધી ગાયો હતી. અને એ ઘરડી ગાયોને ઉદ્દાલકે સંકલ્પમાં બધા બ્રાહ્મણોને યજ્ઞોચિત જે દાન કરવાનું હોય તે દાનમાં આપી ઘરડી ગાયોને. ત્યાં નચિકેતા જે છે ખૂબ નાના, નચિકેતા જે છે તે ઉદ્દાલકના પુત્ર. નચિકેતાએ એવું વિચાર્યું કે આવા યજ્ઞમાં આવા પ્રકારની ઘરડી ગાયોને આપીને બ્રાહ્મણને દાન આપવાનું એ સારું ન કહેવાય. કેમ કે લાયબિલિટી થઈ જાય તો ઘરડી ગાયો કરે શું, યુઝફુલ તો નહીં રહે ને. તો નચિકેતાએ કહ્યું કે ભાઈ પિતા પાસે ધન નથી, પિતા પાસે જે છે તે તો આ જ છે. પિતા પાસે એક વધુ પણ એક ધન છે પિતા પાસે, જે પિતા આપવા કેમ નથી માંગી રહ્યા. અને એ પિતા પાસે જે ધન હતું તે એમનો પુત્ર સ્વયં નચિકેતા. નચિકેતાએ એટલો નાના બાળક હોવાના કારણે પણ છતાં પણ એમને એવો વિચાર આવ્યો કે હું વિદ્યમાન છું તો મને કેમ દાનમાં ના આપી દીધા. આવી ઘરડી ગાયો આપીને બ્રાહ્મણોને દાનમાં જે આપી છે જે ઘરડી ગાયો, એવું દાન શા માટે પિતાએ કર્યું, મને શા માટે દાનમાં ના આપી દીધો. ત્યારે નચિકેતાએ ઘણું કહ્યું પિતાને કે મને કેમ દાનમાં ના આપ્યો. વારંવાર પૂછવાના કારણે ઉદ્દાલકને ક્રોધ આવી ગયો, અને ક્રોધના કારણે ઉદ્દાલકે એમ કહ્યું કે હા, હું તને દાનમાં યમરાજાને જ આપી દઈશ. લાગે છે ગાંધીનગર આજ બતાવે છે. ગાંધીનગરમાં આજ બતાવે ધોલભાઈ અક્ષરધામમાં છે, અક્ષરધામનો શો છે. હા, એમાં આજ બતાવે છે. હા, એ યમરાજા જે છે એ ઉદ્દાલકે તો સંકલ્પ કરી દીધો. હવે બ્રાહ્મણના મુખમાંથી એકવાર નીકળ્યું તે નીકળ્યું. તેથી નચિકેતા એમ કહ્યું કે હવે તો યમને અમે દાનમાં ગયા, તેથી હવે આપણે યમ લોકમાં જાઓ. યમલોકમાં ઉદ્દાલક નચિકેતાને ત્યાં યમલોકમાં લઈ ગયા અને તે તો પાછા ફરી ગયા. નચિકેતા ત્યાં 3 દિવસ સુધી તરસ્યા ભૂખ્યા ત્યાં બેસી રહ્યા, કેમ કે યમરાજા તે વખતે તેમના યમલોકમાં વિદ્યમાન નહોતા. અને તેથી 3 દિવસ સુધીનો ભૂખ્યા તરસ્યા રહ્યા. અને જયારે યમરાજા પાછા ફર્યા યમલોકમાં, ત્યારે યમરાજાએ તે વખતે શું છે, બ્રાહ્મણ જે છે એ તો ઉચ્ચ કોટીના જીવ ગણાય, બ્રાહ્મણની ઘણો રિસ્પેક્ટ અપાતો. ઇવન યમરાજા બ્રાહ્મણોને ઘણા રિસ્પેક્ટથી રાખતા. તે વખતે બ્રાહ્મણો હતા એવા બ્રાહ્મણ બ્રહ્મને અનુસરનારા હતા. તો તે વખતે યમરાજાએ એમને પ્રણામ કરીને પૂછ્યું કે ભાઈ 3 દિવસ સુધી તમે ભૂખ્યા તરસ્યા, અમારા માટે જે તમે દુઃખ વેઠ્યું છે તે દુઃખના કમ્પેન્સેટરીમાં હું તમને 3 વરદાન પ્રદાન કરવા માંગુ છું. માંગો. શું વરદાનમાં માંગો છો? અને તેમાં નચિકેતાએ ત્રીજો જે વરદાન માંગ્યો તે નચિકેતાએ એમ કહ્યું બ્રહ્મજ્ઞાન માટેનું વરદાન માંગ્યું. અને યમરાજા એમ કહ્યું કે ભાઈ બ્રહ્મજ્ઞાન જે છે તો બહુ કઠિન છે, તમારા એટલો ઇઝીલી તે અવેલેબલ નથી, બીજું કઈ હોય તો માંગો. પણ નચિકેતા તો ત્યાં નચિકેતા જ છે ને, એ તો સ્ટેન્ડ સ્ટીલ ત્યાં જ. અમે તો આ જ વરદાન માંગીએ છીએ, તમારે આપવું હોય તો આપો, તમે તો સંકલ્પ કર્યો છે. યમરાજા જે છે તેમણે આ બ્રહ્મજ્ઞાન રૂપે કઠોપનિષદની જે શ્રુતિઓ છે તેમણે કહી
એટલે એ પરમાત્માનો જે જ્ઞાન જે છે નચિકેતાને આપ્યો, ત્યાં યમરાજાએ આ બધું જ્ઞાન આપ્યું છે તેમને. કઠોપનિષદમાં બેઝિકલી આ છે, નચિકેતાને યમ સંવાદ છે. ઉદ્દાલકે નચિકેતાને યમ સંવાદ છે. કઠોપનિષદની તો એ જે ત્યાર પછી જે દ્વિતીય વલ્લીમાં જે પ્રશ્નોત્તરી થઈ અને તૃતીય વલ્લીમાં બ્રહ્મજ્ઞાન આપ્યું યમરાજાએ, તે અહીંયા આ બધી શ્રુતિમાં સંદેહ ઉત્પન્ન થઈ શકે છે. બ્રહ્મક્ષત્ર વગેરે ઓદન રૂપથી એ આ યમરાજાએ તેમને કહ્યું હતું. યમરાજાનું આ સ્ટેટમેન્ટ છે, બ્રહ્મક્ષત્ર બંને જેના ઓદન છે વગેરે વગેરે. યસ્ય બ્રહ્મચ ક્ષત્રમ ચ ઉભે ભવત ઓદનમ મૃત્યુર્યસ્ય ઉપસેચનમ કથા વેદ યત્ર સ. એ યમરાજાનો સ્ટેટમેન્ટ છે બ્રહ્મ વિશે. તો એમાં નચિકેતાને જે બ્રહ્મ જ્ઞાન આપ્યું, એમાં નચિકેતાએ પણ આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ જે ધર્મ અને અધર્મ જેનાથી પરે છે, જેને આ સૃષ્ટિ બનાવી છે, તે વિશે અમને જ્ઞાન આપો. એ વખતે નચિકેતાના આ પ્રશ્નથી યમરાજાએ આ સર્વકાય બ્રહ્મ જ્ઞાન આપ્યો. અને એમાંનો આ એક જે શ્રુતિમાં જે છે યસ્ય બ્રહ્મ ક્ષત્રમ ચોભે ભવત ઓદનમ મૃત્યુ યસ્ય ઉપસેચનમ, એમાં આ શંકા ઉત્પન્ન થઈ જાય છે કે ભાઈ અહીંયા ભોગતા કોણ છે? અત્તા માને ભોગતા. તો આમાં અહીંયા ભોગતા કોણ છે? જીવ છે કે ભગવાન છે, બ્રહ્મ છે? કોની વાત ચાલી રહી છે અહીંયા? અત્તા ચરાચર ગ્રહણા. ત્યાં મહાપ્રભુજી એટલે વ્યાસજી એમ કહે છે અત્તા ચરાચર ગ્રહણા. અને અત્તા જે છે એ ભગવાન છે. અત્તા ભગવાન એવા. જે ભોગતા જે છે તે જીવ નથી, પણ ભગવાન સ્વયં છે ભોગતા. એટલે ભગવાનમાં ત્રિવિધ ભાવ રહેલા હોય છે, ગૂઢ અને પ્રકટ ના કોમ્બિનેશનમાં. મુખ્યત્વે બ્રહ્મમાં સ્ત્રી ભાવ, પુંભાવ અને સાક્ષી ભાવ એમ 3 ભાવો વિદ્યમાન રહે છે. કોઈ પણ એક ભાવ પ્રકટ હોય તો બીજા અન્ય ભાવ ગૂઢ રીતે માની લેવાનો નિયમ છે. તો મહાપ્રભુજીના કેસમાં પણ આપણે જેમ જોયું હતું સૌંદર્ય પદ્યમાં, સૌંદર્ય પદ્યમાં પણ મહાપ્રભુજીનો જે ગૂઢ સ્ત્રી ભાવ, ગૂઢ પુંભાવ અને પ્રકટ સાક્ષી ભાવ, સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુંરૂપમ ચ પુનસ્તંતરગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયો બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્રીતયાત્મકમ પરમ વિધ્યેયમ સદા વલ્લભમ. એટલે એમાં પણ મહાપ્રભુજીની જે પ્રકટ સાક્ષી રૂપતા જે છે ત્યાં પ્રતિપાદન કરવામાં આવી છે. ત્યાં ભગવાન ના સ્ત્રી ગૂઢ ભાવાત્મા અને ક્વચિત સ્ત્રી ગૂઢ ભાવાત્મા પ્રકટ થાય છે. અને પ્રકટ થાય છે ત્યારે સર્વસામાન્ય જનોને તો પ્રકટ પુંભાવ જ બતાવવામાં આવે છે. ભગવાનનો જે ગૂઢ સ્ત્રી ભાવ જે છે પ્રકટ થાય છે માત્ર પુષ્ટિ જીવોના માટે. અને મહાપ્રભુજી કૃષ્ણાસ્ય હોવાના કારણે મહાપ્રભુજી આચાર્યત્વે પ્રાકટ્ય હોવાના કારણે મહાપ્રભુજી માં પ્રકટ સાક્ષી ભાવ છે. કૃષ્ણાસ્યના ભાવથી ગૂઢ પુંભાવ છે. અને મહાપ્રભુજી સ્વયમેવ કૃષ્ણના દાસ હોવાના કારણે ગૂઢ સ્ત્રી ભાવ પણ છે. સમજમાં? અને એક વાત તમે કીધી ને ધોલભી હમણાં કે પુષ્ટિજીવો માટે ગૂઢ સ્ત્રી ભાવ પ્રગટ કરે છે મહાપ્રભુજી. અને તો પછી જે
જે પુષ્ટિજીવ નથી એટલે કે જે અસુરો છે એના માટે પુભાવ પ્રગટ કરે છે, એવું થયું ને? મહાપ્રભુજીની વાત નથી આ. સૌંદર્યમ નિજહૃદગતમ પ્રકટિતમ, જ્યાં નિજહૃદગત છે ત્યાં ટીકાકાર એમ કહે છે ત્યાં અમે મહાપ્રભુજીનો હૃદગત નથી માનતા. નિજહૃદગત જે છે કૃષ્ણ હૃદગત માને છે. સૌંદર્ય પદ્યમાં મોસ્ટ ઓફ બધાને એટલી ગલતીઓ હોય છે કે એમાં સૌંદર્યમ નિજહૃદગતમ તો મહાપ્રભુજીનો સૌંદર્ય નથી, તે કૃષ્ણનો સૌંદર્ય છે. એટલે એને સૌંદર્ય પદ્ય છે મહાપ્રભુજીનો સૌંદર્ય પદ્ય નથી, કૃષ્ણ સૌંદર્ય પદ્ય છે. મહાપ્રભુજી ઇઝ અ સૌંદર્ય ઓફ કૃષ્ણ. સૌંદર્યમ નિજ હૃદયગતમ માં નિજ શબ્દ જે છે કૃષ્ણ પદ વાચી છે. બરાબર. મહાપ્રભુજી પદ વાચી નથી. મહાપ્રભુજીનો જે સ્વરૂપ ક્યાં આવી રહ્યો છે? તત્સ્ત્રી તયાત્મકમ, ત્યાં મહાપ્રભુજીનો આવી રહ્યું છે. ત્રિતયાત્મક જે સ્વરૂપ જે છે, ત્રીજો સ્વરૂપ ત્રીજા સ્વરૂપ જે પ્રાકટ્ય થયું તે મહાપ્રભુજીનો છે. બાકી નિજ હદગત જે છે એમાં તો કૃષ્ણ હદગત જ માનવું. એટલે અહીંયા મોટી ભ્રાંત ધારણાઓ હોય છે. ત્યાં વલ્લભપંથીઓને તો મૂળ હોય છે ત્યાં ભ્રાંત ધારણાઓ. એ મેં તમને પહેલા શેર કરી હતી. એવા વલ્લભપંથી અર્થ નથી અહીંયા. અહીંયા અર્થ નિજ હૃદગત જે છે કૃષ્ણ હૃદગત છે. એટલે કૃષ્ણને જયારે ઈચ્છા થાય પ્રકટ સ્ત્રી જે ગૂઢ સ્ત્રી ભાવ છે તેને પ્રકટ કરવાની ઈચ્છા થાય તો તે પ્રવાહી કે મર્યાદા જીવ સમક્ષ સ્ત્રી ગૂઢ ભાવ નથી પ્રકટ કરતા. તમે હમણાં એમ કીધું ને કે સ્ત્રી અને પું ભાવ ગૂઢ, ત્યાં ભગવાનના ક્વચિત સ્ત્રી ગૂઢ ભાવાત્મક પ્રકટ થાય છે અને સામાન્ય જનને પ્રકટ પું ભાવ બતાવે છે. એટલે શું? એ જ સમજાવી રહ્યો એ નૈનાબેને પૂછ્યું ને તો તમે શું કીધું કે એવું નહીં એમ? એ જો સમજાવી રહ્યો છે મહાપ્રભુજી નો અહીંયા ગૂઢ સ્ત્રી ભાવ કે પુંભાવ નથી. અહીંયા કૃષ્ણનો છે. કૃષ્ણનો સ્ત્રી ગૂઢ ભાવ અને પુંભાવ જે વેણુનાથ કર્યો એ જ સમજવાનું ગૂઢ સ્ત્રી ભાવ. હા, વેણુનાથ છે અને રાસ જે છે ગૂઢ સ્ત્રી ભાવ પ્રાકટ્ય છે. અહીંયા પણ એ જ ન્યાયન ભગવાન જે છે એ ભોગતા પણ છે, ભગવાન સાક્ષી પણ છે, સાક્ષી ભાવ ધારણ કરે છે. અનુમંતા ભોગતા. હા, ગીતામાં પણ એ પંચવિધ સાક્ષી ભાવાત્મક સ્વરૂપનું મેન્શન આવે છે ત્યાં ગીતામાં પણ. પૂછું ધવલભાઈ, સાક્ષી ભાવ નું એટલે મહાપ્રભુજી નો સાક્ષી ભાવ બતાવાઈ રહ્યો છે ને? મહાપ્રભુજીમાં ભાવ છે, ગૂઢ સ્ત્રી ભાવ છે ને ગૂઢ પું ભાવ છે. સાક્ષી ભાવ નો શું મિનિંગ થઈ છે? મહાપ્રભુજી સાક્ષી ભાવને ડિફાઇન કરતા એમ કહે છે કે એમના સુબોધિનીમાં જ મહાપ્રભુજી સાક્ષી ભાવને ડિફાઇન કરતા મહાપ્રભુજી કહે છે કે એની વ્યાખ્યા સાક્ષી ભાવની વ્યાખ્યા સાક્ષી કોને કહેવાય તેની વ્યાખ્યા કરતા મહાપ્રભુજી સૌંદર્ય પદ્યમાં પણ એનો વર્ણન આવે છે. એક સેકન્ડ. વેણુગીત સુબોધિનીના વિવરણમાં ટિપ્પણીમાં આવે છે. મહાપ્રભુજી નથી પણ ટિપ્પણીકાર ગુસાઈજીએ કરેલું છે. સોરી, એટલે એમાં લખી દો વેણુગીત સુબોધિની વિવરણ જે ટિપ્પણી છે તેમાં આવે છે. ત્યાં સુબોધિનીમાં જે 18મો અધ્યાય છે પ્રથમ શ્લોકના વિવરણમાં ટિપ્પણીમાં એ તે દેવા સાક્ષિણઃ એમાં પણ ટિપ્પણીમાં કહેવામાં આવ્યું છે. એક સેકન્ડ, એ ઓપન શ્લોક મને એ યાદ નથી. એ શ્લોક
પણ એ શ્લોક જે છે એ લખો તમે 10-18-1 ના સુબોધની ટિપ્પણીમાં છે તે 10-18-1 ઇત્થમ શરત સ્વચ્છ જલમ છે ને કર સુગંધિના પદ્માકર સુગંધિના ગોપાલ એમાં છે. તો ગોપાલ પૂછ્યું એમાં મહાપ્રભુજી સુબોધિનીમાં કે છે સ્વાર્થમ તદ અપેક્ષા રહિત ફલભોગ સમર્પકો યથાધિકારમ તત્ર પ્રવર્તક ચ સાક્ષી ભવતી યથા પરમાત્મા. આ એમનો મહાપ્રભુજીની વ્યાખ્યા છે સાક્ષી ભાવની. એટલે સ્વાર્થમ તદ અપેક્ષા રહિતમ, જે સ્વાર્થ થી રહિત હોય અને સ્વાર્થની અપેક્ષાથી પણ રહિત હોય અને જે કાંઈ પણ ફલ અને ભોગ હોય અન્યને સમર્પણ કરી દે, પોતે ભોગે નહીં, અન્યને સમર્પણ કરી લે યથાધિકાર, અને જે પ્રવર્તક હોય તેને સાક્ષી માનવો. યથા પરમાત્મા દૃષ્ટાંત તરીકે મહાપ્રભુજી પરમાત્માનો દૃષ્ટાંત આપ્યો છે. જે મહેશ્વરા ભોક્તા મહેશ્વરા હનુમંતા ભરતા વગેરે જે ભગવાનના જે સ્વરૂપો છે તેમાં હનુમંતા જે છે તે પણ સાક્ષી ભાવનો સ્વરૂપ છે. એટલે સ્વાર્થમ તદપેક્ષા રહિતમ, એટલે પરમાત્મા જે છે આપણા અંદર બિરાજમાન છે વ્યષ્ટિ અંતર્યામી તરીકે. વ્યષ્ટિ અંતર્યામી તરીકે જે દ્વાસુપર્ણા સયુજા સખાય સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે, એમાં પણ એ જ પ્રકારનો સાક્ષી ભાવ વ્યષ્ટિ અંતર્યામીનો પણ કહેવામાં આવ્યો છે કે પોતે તો બીજો 2 પક્ષી વિદ્યમાન છે એક જ વૃક્ષની ડાલી પર, અને એક પક્ષી જે છે ફલના એટલે પીપળાનો જે ફલ જે છે પીપળાના વૃક્ષ પર 2 પક્ષીઓ એક જ બ્રાન્ચમાં બેઠેલા છે અને એક પક્ષી જે છે પીપળાના ફળને ખાઈ રહ્યો છે, ભોગી રહ્યો છે, એના સુખ દુઃખ ભોગી રહ્યો છે એક પક્ષી, અને બીજો પક્ષી જે છે તે જે ભોગી રહ્યો છે એ પક્ષીને જસ્ટ ખાલી જોઈ રહ્યો છે. હવે જોઈ રહ્યો છે તેનો મતલબ કે હનુમંતા તો છે ને, જે કરી રહ્યો છે તેને અલાવ પણ કરી રહ્યો છે. એટલે સાયલેન્સ ઇઝ એગ્રીમેન્ટ એમ કહે છે ને, કે તમે જો ચૂપ રહો એનો મતલબ કે તમે કરવા દો છો અમને. તો ચૂપ રહેવામાં પણ કાંઈક પ્રવર્તન થયો ને. પોતે તો ફલ ભોગ કરતો નથી, જે ફલ ભોગ કરી રહ્યો છે તેને પ્રવર્તન કરી રહ્યો છે કે કરવા દો, હનુમંતા. તો સ્વાર્થમ, અને એને ભોગ કે ત્યાગનો કોઈ પણ પ્રકારનો પાપ પુણ્ય લાગતો નથી. તો એ જે એવું હોય જે ભાવ એ સાક્ષી ભાવ કહેવાય. મહાપ્રભુજીને કોઈ સ્વાર્થની અપેક્ષા નથી કે પોતે આચાર્યત્વેને પ્રકટ થઈને જગત ગુરુ બનવું. મહાપ્રભુજીને કોઈ સ્વાર્થની અપેક્ષા પણ નથી કે કોઈ મને આચાર્યત્વેને કોઈ જગત ગુરુની પદવી આપી દે કે પદ્મ વિભૂષણ આપી દે કે પદ્મશ્રી આપી દે. મહાપ્રભુજીને કોઈ પણ પ્રકારનો એવો કોઈ અપેક્ષા નથી. મહાપ્રભુજીને દૈવી જીવોનો ઉદ્ધાર જ અપેક્ષા છે. અપેક્ષા પણ પોતાની નથી, વિષ્ણુ પ્રિયામ છે, વિષ્ણુને પ્રિય થાય તેવું કરવું. બરાબર. ની અપેક્ષા નહીં પણ પરાર્થની અપેક્ષા છે ને. પોતાના સેલ્ફિશ મીન્સ માટે મહાપ્રભુજી આ પુષ્ટિ સંપ્રદાયનો પ્રવર્તન નથી કર્યો. અર્થમ તસ્ય વિવેચિતુમ નહિ વિભુર વૈશ્વાનરાત વાક્પતે અન્યસ્તત્ર વિધાય માનુષ તનુમ મામ વ્યાસવત શ્રીપતિર તત્વાજ્ઞામ ચ કૃપાવલોકર પટુર યસ્માદતોહમ મુદા ગૂઢાર્થમ પ્રકટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયામ. એમ મહાપ્રભુજી પોતાના જ સ્વરૂપને લક્ષિત કરતા કહે છે. આયો ને લક્ષ્યમાં આવ્યો ને વાત. તો મહાપ્રભુજી ત્યાં સ્વાર્થ તદપેક્ષા રહિત છે. ફલભોગ સમર્પકો, મહાપ્રભુજીને કોઈ પણ પ્રકારના પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તનના કારણે ફલ કે ભોગ વગેરે જે આચાર્યત્વેને જે છે ની કોઈ અપેક્ષા નથી, અને એ સર્વ કાંઈ ફલ અને ભોગ જે છે તે સમર્પણ કરી દેતા હોય છે ભગવાનને જ.
યથાધિકારમ તત્ પ્રવર્તક. તો મહાપ્રભુજી જે છે સાક્ષી ભાવાત્મક પ્રકટ, સાક્ષી ભાવાત્મક પ્રકટ થયા આચાર્યત્વેન. આચાર્યત્વેન જે છે માત્ર ભોગતા નથી કે માત્ર ભોગ્ય નથી. આચાર્ય જે છે તે સાક્ષી ભાવ રાખીને ભક્તોને ભગવાન તરફ લઈ જવાનો ઉદ્દેશ્ય હોય છે કોઈ પણ આચાર્યનો. તેથી કરીને જીવને પોતાને સમર્પણ કરવું એ અર્થ નથી હોતો. સાક્ષી ભાવમાં મેં તમને કહ્યું ફલ ભોગ સમર્પકો, જે કાંઈ પણ ફલ અને ભોગ જે હશે તે બધો ભગવાનને સમર્પણ કરશે, પોતાના માટે નહીં કરે. તો એ આચાર્યની એવી એ પ્રકારની રિક્વાયરમેન્ટ હોય છે સાક્ષી ભાવની. જેવી રીતે પરમાત્મા. તો મહાપ્રભુજી આચાર્યત્વેન પ્રકટ ભાવ, મહાપ્રભુજીમાં આચાર્યત્વ ભાવ રાખવો. પ્રકટ ભાવ જે છે મહાપ્રભુજીનો આચાર્ય. પછી ત્યાં આચાર્યની સન્મુખ ગેંદ, ચોગાન, સાડી પહેરાવાની અને એવું આવ્યું છે આમાં. બધો જે આચાર્ય અનુચિત જે કાર્ય જે છે, આચાર્ય કઈ ગેંદ ચોગાન રમે એવા છે તો સન્મુખમાં ગેંદ, ચોગાન અને પેલું શું કે પેલું ચોપડ. ચોપડ રમવું. કોઈ દિવસ મહાપ્રભુ જે જિંદગીમાં ચોપડ રમ્યા? ક્યાંય છે નહીં. તો ચોપડ કેવી રીતે રાખો તમે? ચોપડ રમે મહાપ્રભુજી. બેઠકમાં જાઓ તો મહાપ્રભુજીના એવા દર્શન થવા જોઈએ કે સુબોધની વાંચી રહ્યા છે, એ કઈક સૂત્ર લખી રહ્યા છે, ભાષ્ય લખી રહ્યા છે, તો કઈક આચાર્યોચિત આપણને લાગે કે હા હા શું સ્વરૂપ છે મહાપ્રભુજીનો. જરા ભાગવતની પોથી હોય, ભાષ્ય હોય, કઈક તો હોય તો કઈ આચાર્યની કઈક ગરિમા લાગે. અત્યારના આ બેઠકજીમાં તમે દર્શન કરો સાન્મુખમાં ચોપડ, સત્યાનાશ, સ્વરૂપનો જ સત્યાનાશ. ચોપડ મહાપ્રભુજી રસાભાસો ન થાય કે બિચારા મહાપ્રભુજીને કોઈ દિવસ જીવનભર ચોપડ નહીં જોયા હોય, મહાપ્રભુજી સન્મુખ હવે ચોપડ. તો સ્વરૂપની કેટલી બધી મને સ્વરૂપની ગરિમા જ નથી કોઈ પણ પ્રકારની. તો સાક્ષી ભાવ જે છે મહાપ્રભુજી આચાર્યત્વનો પ્રકટ ભાવ છે, ગૂઢ સ્ત્રી ભાવ અને ગૂઢ પું ભાવ છે. એવો આચાર્યત્વેન સત્યાનાશ જે છે, આચાર્યત્વેન સ્વરૂપનો સત્યાનાશ જે બેઠકજીમાં પ્રકટ છે અત્યારના, એ ત્યાં ગૂઢ પુંભાવ જે હોવો જોઈએ પ્રકટ પુંભાવ થઈ ગયો. હવે સ્વયં આચાર્ય ચોપડ રમવા લાગ્યા. એવો સ્વરૂપનો આવો રસાભાસ પછી પ્રકટ થાય કે ભાઈ હવે આ આચાર્યનું બેઠક જે છે કે સ્વયં કૃષ્ણની બેઠક છે. હવે કૃષ્ણની સન્મુખ ચોપડ રાખો તો કઈ ચરિત્રોચિત, સ્વરૂપોચિત કઈક લીલા લાગે કે નહીં કૃષ્ણ જે છે એ તો ચોપડ રમતા હતા ને. પણ આચાર્યની સન્મુખ ચોપડ, એ તો કેવા પ્રકારના આચાર્ય? કોઈ અન્ય માર્ગીય પણ આચાર્યશ્રીના દર્શન કરે તો પછી પ્રશ્ન કરે કે આ તમારા આચાર્યને બીજો કઈ ધંધો જ નથી ચોપડ રમવા સિવાય. તો ચોપડ રમવા આચાર્યશ્રીની સન્મુખમાં ગેંદ, ચોગાન, ચોપડ, એક પ્રકારનો આ રસાભાસ જે છે તે. તો એ સૌંદર્ય પદ્યને ન સમજ્યા અને આ બધા પ્રોબ્લેમ પછી પ્રકટ થાય છે. એવી રીતે જેમ પ્રભુમાં આવા સાક્ષી ભાવ બિરાજે છે, એવી રીતે ચરાચર ગ્રહણાત્ની અંદર પણ ભગવાનનો જે આધિદૈવિક ભોગતાપણો છે તે અહીંયા બતાવવામાં આવ્યું છે. ભગવાન ભોગતા પણ છે, ભગવાન ભોગ્ય પણ છે, અને ભગવાન જે ભોગ્ય જે છે તે તો પુષ્ટિ માર્ગમાં જ પ્રકટ થાય છે. ભગવાન ચાલુ ખાતામાં ભોગ્ય બનતા નથી કોઈના. નહીં.
ભગવાન ભોગતા જે છે એ તો અત્તાચરાચર ગ્રહણાર્થની અંદર સમજમાં આવે છે. પણ ફળ દશામાં થાય ને, એ પણ ફળ અવસ્થામાં થાય ને, પુષ્ટિ માર્ગીઓને પણ. હા, રાઈટ. એટલે તેથી કરીને પરમાત્માને જેમ સાક્ષી ભાવ હોય છે સિદ્ધ, ભગવાનના પરમાત્મીય સાક્ષી ભાવ છે, પણ ભગવાન જે છે બ્રહ્મરૂપેણ જે છે ભોગતા પણ છે. સમજમાં આવે ને? કેમ કે અહીંયા તમે સાક્ષી ભવતી તેનો મતલબ છે કે ફલભોગ સમર્પકો, તો જ્યાં ફલભોગની સમર્પણ કરી દેવામાં આવતી હોય એવા જો પરમાત્મા હોય તો પછી બ્રહ્મની ભોગતાપણું અહીંયા અત્તાચરાચર ગ્રહણાત્મા કેવી રીતે કર્યું એ મેં તમને ગઈ વખતે સમજાવ્યું હતું કે પરમાત્મેન વ્યષ્ટિ અંતર્યામી રૂપેણ તો એ ભોગતા નથી, પણ ભગવાન જે છે બ્રહ્મરૂપેણ તો ભોગતા છે, આચરાચર ગ્રહણાત્મના નિયમે ભોગતા પણ છે, અલૌકિક ભોગતા છે, ભોગાભાવ નથી. એ મહાપ્રભુજીએ 8મા સૂત્રમાં એમને ક્લેરિફિકેશન આપ્યું હતું ને? હા, 8મા સૂત્રમાં જે ક્લેરિફિકેશન આપ્યું હતું. સંભોગ પ્રાપ્તિ રીતિ ચેતન આપણે જોયું હતું કે સંભોગ પ્રાપ્તિ રીતિ ચેતન વૈશિષ્ટ્ય. એમાં એક પ્રશ્ન થયો હતો ધોળવી મારે, એટલે પ્રશ્ન એટલે સમજવાનું હતું એ અધિકરણ એ સૂત્રમાં તમે કહ્યું હતું ને કે બ્રહ્મને જે કઈ સુખ દુઃખ હશે તેમ કે આનંદાત્મક છે ને, બ્રહ્મ માટે તો સુખ અને દુઃખ જે કઈ છે બધું આનંદાત્મક છે, અને બ્રહ્મને એમ કે લીલાત્મક સુખ દુઃખ ની જે પ્રાપ્તિ છે તે આનંદમય છે. તો હવે અને એ જીવને એવું નથી, કારણ કે બ્રહ્મની એ વૈશિષ્ટ્ય છે, વિશેષતા છે. તો પછી મારે પેલું સમજવું હતું ધવલભાઈ કે જે આપણે નિરોધ લક્ષણ બતાવ્યું છે ને, યચ્ચ દુઃખમ યશોદાયા અને યશ સુખમ, એ સુખ દુઃખ ને કેવી રીતે સમજીશું આપણે? લીલાત્મક, બસ એ જ સમજવું હતું. નંદ યશોદા ને જે વ્રજવાસીઓ ને ગોપીજનો છે આપણા જેવા તો છે નહીં, એટલે એ પરક જ લેવાશે ને? હા, એ લીલાત્મક. લીલાત્મક, બસ એટલું જ સમજવું હતું. ત્યાં નિષ્પૃહતા છે, નિષ્પૃહતા, નિરપેક્ષતા અને ભક્તિ છે, ત્યાં નિરુપધિકતા જે છે અને નિર્ગુણતા આવે છે. અને એને રિસ્પોન્સ કરવા માટે ભગવાનની અનાયાસેન હર્ષાત ક્રિયમાણા ઇતિ લીલા, એટલે અનાયાસેન હર્ષાત ક્રિયમાણા વિસવેશ નિરુપાધિક સ્નેહ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદ્ર સર્વતોધિક સ્નેહો ભક્તિ, એમ બંને એકબીજાને રિસ્પોન્સ કરવા માટે કેપેબલ છે. જો લીલા અનાયાસ ન હોય ને, કોઈક પ્રકારનો વ્યવહાર કે કોઈક પ્રકારનો ધર્મ રૂપેણ જો એ કરવામાં આવે તો એ ભક્તિ નો રિસ્પોન્સ ના આપી શકે તેને. એ ભક્તિમાં પણ નિરુપાધિકતા જોઈએ અને લીલામાં પણ નિરુપાધિકતા જોઈએ. નિરુપાધિક ભાવ ભક્તિમાં પણ જોઈએ અને લીલામાં પણ નિરુપાધિક ભાવ જોઈએ. તેથી બંને એક સાથે સંકળાયેલા છે એકબીજાના સાથે. બરાબર. ભગવાન કરે તે લીલા અને ભક્ત કરે તે ભક્તિ, એમ બંને સાથે લીલા અને ભક્તિ બંને જોડાયેલા છે. બરાબર, બહુ સુંદર. એટલે લીલા જે છે તે અનાયાસેન હર્ષાત ક્રિયમાણા વર્સિસ ભક્તિ જે છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહો. એ રીતે અહીંયા બંનેની ઇન્ટરડિપેન્ડન્સી જે છે તે અહીંયા સમજવી જોઈએ. એટલે યચ્ચ દુઃખમ યશોદાયામ નંદાદિનામ ચ ગોકુલે, એ જે છે તેમાં દુઃખ અને સુખ જે છે આનંદાત્મક સુખ અને દુઃખ, એડિસ્ટિક સુખ અને દુઃખ નથી. જે સાયકોલોજીમાં એને કહેવાય કે સુખ
દુઃખ એ નથી. સુખ અને દુઃખ નથી. હમ, હમ. એટલે એનું ઉદાહરણ કસરત થી એમ આપે છે ને કે તમે એમાં તમે જે જાતે શ્રમ લો છો એ એને દુઃખ નથી ગણતા. એ વાત બરાબર છે? હા, એટલે અનાયાસે ને હર્ષાત ક્રિયમાણા, તો એમાં દુઃખ અને સુખ પછી બંને આનંદ થઈ ગયા ને. તમે કોઈ પણ વસ્તુ અનાયાસે ને કરો અને હર્ષના કારણે કરો, પોતાના જાતે અનાયાસે ને હર્ષ, તો ત્યાં પર્પસ તો આવ્યો નહીં ને કોઈ પ્રકારનો. પર્પસ ના આવ્યો. તેથી કરીને હવે તમને દુઃખ ન મળે તોય શું ને મળે તોય શું, તમને સુખ અને દુઃખ એવા તો નહીં મળે ને તમને. કારણ કે તમે કોઈ બીજાના અપેક્ષા માટે તો કરી નથી રહ્યા, અને બીજાને ખુશ કરવા અને પોતાને કંઈક મેળવવા કરી નથી રહ્યા, અનાયાસે કરી રહ્યા છો અને હર્ષના કારણે કરી રહ્યા છો. જે રીતે અનાયાસે હર્ષાત ક્રિયમાણા કર્યો, તો એ તો બાય ઇમ્પ્લિકેશન જ સમજમાં આવી ગયું ને કે પછી એ દુઃખ અને સુખ જે છે તે લૌકિક સુખ અને દુઃખ ન રહ્યા, આનંદાત્મક સુખ અને દુઃખ રહ્યા ને. જે કાંઈ પણ તમે કરશો હવે જે આનંદ જ હશે ને. કેમ કે અનાયાસે હર્ષાત ક્રિયમાણા હતી લીલા. પ્રયોજન તો નથી કરી ને, કોઈ પ્રયોજન તો છે નહીં તમારો. પ્રયોજન હોય અને ન મળે તો દુઃખ થાય ને મળે તો સુખ થાય. બરાબર. પણ પ્રયોજન ન હોય ને અનાયાસે ને હર્ષાત થતું હોય તો મળે તોય શું ને દુઃખ ન મળે તોય શું. સમજમાં આવ્યું? આનંદ તો વિદ્યમાન જ રહેશે ને. સાહજિક છે, સાહજિક હોય. અનાયાસે ને હર્ષાત, આ બંને શબ્દ યાદ રાખવાના. અનાયાસે દ્વારા હર્ષ દ્વારા થતી ક્રિયા લીલા કહેવાય. પ્રયોજન તો ન રહ્યો ને કોઈ પ્રકારનો બાહ્ય પ્રયોજન. એ રીતે ભક્તિને સમજવું. ભક્તિ પણ પ્રયોજન વિહીન હોય છે. પ્રયોજન ન હોય. જો ભક્તિમાં પ્રયોજન કરો તમે તો પછી તે ભક્તિ નથી રહી જતી. બરાબર, મર્યાદા. એ કર્મ થઈ જતો હોય છે અથવા તો ધર્મ થઈ જતો હોય છે, ભક્તિ નથી રહી તે. પ્રયોજન થયો તો એ ભક્તિ નહીં રહી જાય. કારણ કે ભક્તિ એ લીલાનો રિસ્પોન્સ છે. સમજમાં આવ્યું ને? ઇટ ઇઝ નોટ પોસિબલ લાઈક દેટ. ભક્તિને સહેતુક અને સપ્રયોજન જો કરો તો તે ભક્તિ લીલા દૃષ્ટિકોણથી તે ભક્તિ જ નથી ગણાતી. હેતુક અને એમ કીધું એટલે કામના પણ લેવાય ને, એ જ અર્થ લેવાનો ને. હા, લીલાનો જેવો સ્વરૂપ છે તેવો જ ભક્તિનો સ્વરૂપ હશે ને. જે લીલા કરી રહ્યો છે તે જો નિષ્પ્રયોજન હોય, સપ્રયોજન ન હોય, નિષ્પ્રયોજન હોય તો એને કોણ રિસ્પોન્સ આપી શકે? જે નિષ્પ્રયોજન હોય તે જ ફિનોમિના એને રિસ્પોન્સ આપવા સમર્થ હોય. બરાબર, બરાબર. નિરુપાધિક ભાવ બંનેમાં જરૂરી છે. લીલામાં પણ નિષ્પ્રયોજનતા હોય છે અને આનંદ હોય છે. તે આનંદના ઉચ્છલનના કારણે લીલા થતી હોય છે. આનંદ સિંધુ બળ્યો હરિતન મેં. હા, અને ભક્તિ જે છે તે એ જ આનંદના ઉચ્છલનને રિસ્પોન્સ કરતી હોવી જોઈએ. બરાબર. સપ્રયોજન તો ઘૂસી જાય તો લીલા ન રહી ને. સપ્રયોજન ન હોવી જોઈએ, પ્રયોજન વિહીન હોવી જોઈએ. પ્રયોજનના કારણે કોઈક પ્રકારના પ્રયોજનના માટે ભક્તિ કરતા હો તો તે પછી એ ભક્તિ નથી રહી જતી. એટલે પુષ્ટિ ભક્તિ. મર્યાદા ભક્તિના તો ઘણા બધા પ્રકાર છે સપ્રયોજન.
વિભક્તિ નથી દઈ જતી. એટલે અત્તાચરાચર ગ્રહણ અંદર પણ આ ભગવાનના ભોક્તૃભાવને સમજવું જોઈએ. ભગવાનમાં પણ ભોક્તૃભાવ છે. અત્તાચરાચર ગ્રહણ અહીંયા રાખીએ. પ્રણયન ચરણ કેરો ભરોસો, પ્રણયન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિના, સબ જગમાં જય તેરો ભરોસો, પ્રણયન ચરણ કેરો. श्री वल्लभ नख चंद्र छटा बिन जय अंधेरो, साधन और नहीं या कली में सोय निवेश, कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, नहीं न चरण न केरो. वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की.